ભલે વરદી મોડું લ્યો પણ લ્યો તો વીમો મશીન લ્યો. આ તારમાં કુંજણા શું છે ને કે એમાં તમે પકડ અડાડો ને તોય તમને ઘા કરી દે છે. એની ખાસિયત શું છે કે સમજાતું નથી. અને સરકાર સબસિડી દે જ છે. અરે કદાચ હું કહું પૈસાથી થતું હોય તો વીમોનું જ મશીન લેવાય. નામ વલ્લભભાઈ કનુભાઈ સેંજલિયા, ગામ સરદારપુર. આ વીમો મશીન લેવા આવ્યો છો. આજથી 15, 17, 18 વર્ષ થઈ ગયા. પહેલાં વીમો મશીન લઈ ગયા હતા પણ તેદુનું કંઈ રખોલે ગયા નથી. પછી આ બીજી વાડીએ એક 5 વીઘાનું ખેતર છે. ત્યાં હેબ્રો મગજમાં વિચાર થયો કે કાયમ મસલા કઈડે, પછી બીજા નંબરમાં 100 રૂપિયાનું 50 રૂપિયાનું મિનિમમ 50 રૂપિયાનું પેટ્રોલ કાયમ જોઈ ઓછામાં ઓછું, અને પછી 50નો નાસ્તો લઈ જાય અને ઉજાગરા થાય જુદા. પછી રાજકોટ આવ્યો, મેં કીધું જવા દે, વીમો મશીન લઈ આવવા દે. પણ લેવાય ખરેખર. આ હકીકતથી આમ ગણો એટલે મફતમાં થાય, સબસિડી છે બરોબર. સરકાર લાભ દે છે તો આપણે લેવાય. એમાં ખોટા ઉજાગરા કરવા તમે લ્યો, ભલે વરદી મોડું લ્યો પણ લ્યો તો વીમો મશીન લ્યો. આપને પૂરેપૂરો અનુભવ છે. મેં એક જ વાર પકડ અડાડ્યું હતું. પકડ અડાડવા એટલે લાઇટ 3 ફેઝ પાવર હોય તો એ પકડ કામ કરે, પણ આ તારમાં કુંજણા શું છે ને કે એમાં તમે પકડ અડાડો ને તોય તમને ઘા કરી દે છે, અને દાંતેડી અડાડે તોય ઘા કરી દે છે. કદાચ 500નું નહીં 5000નું પકડ તમે અડાડો ને તોય તમને ઘા કરે. એમાં એની ખાસિયત શું છે કે સમજાતું નથી બરોબર છે. અને કામ બહુ ઓછું છે વીમો મશીનનું કામ. જેવી તેવી ખાલી 5 રૂપિયાની 20 મિનિટ તમે અડાડો 3 ફેઝમાં તોય તમને કાંઈ થતું નથી. એની જગ્યાએ કદાચ 5000નું પકડ અડાડો તાર માથે તોય તમને ઘા કરી દે છે. એટલે ભૂંદડું તો પછી આવે જ નહીં બરોબર છે. એટલે હાવ હક થઈ ગયો છે. એટલે કીધું 5 વીઘાની માંડી વાવીએ ને આજે 6 રાત થઈ ગઈ, માંડી ઉગી ગઈ, પણ હવે એમ થઈ ગયું હવે કદાચ રાતે આજ ન જાય વીમો મશીન લાવીને અને ફિટ કરી દે ને એટલે નિરાતે નીંદર તો થાય. એટલે સ્પેશિયલ વીમો મશીન લેવા જ આવ્યો છો. અને સરકાર સબસિડી દે જ છે, ન દેતું જ બરોબર છે. સબસિડી દે છે આપણા મફતમાં જ ગણાય. અરે કદાચ હું કહું પૈસાથી થતું હોય તો વીમોનું જ મશીન લેવાય. વીમોનું જ મશીન લેવાય. વરદી મોડું લઈ જાઓ પણ વીમો મશીનો તમે લઈ જાઓ. સબસિડી કદાચ ન થાત ને તોય લે. કદાચ 20,000નું, કદાચ 15,000નું, 20,000નું એમ કહે કે મશીન લેવું છે તો એમને વસૂલ હતું કે આ લેવાય. આ કાયમના ઉજાગરા કરવા, કાયમ રખોલું રાખજો. ખેડૂત દીકરો એને ખબર જ હોય. આજે હું કહું છું એને બધાને ખબર જ હોય કે મિનિમમ આપણે એ રીતની શેતીવાળી હોય તો 50 રૂપિયાનું વેરંટ તો હાવ મિનિમમ લાગે. 25-50 રૂપિયાનો નાસ્તો લઈ જાય બરોબર છે. એટલે વેરંટ જ કાયમનું થયું. આપણે અનુભવ થઈ ગયો છે. એક વાડીએ હતું ને ગામ પાસે, એટલે જવા પણ નહીં. આપણે જોયું કાયદેસર કૂતરું હાયલું જાય છે તાર પાંચ જાય ને તો આગળ ભાગશે. તાર 5 થી 3 ફૂટ આગું હાલે બિચારું, જાતું નથી, મોઢું અંદર નથી નાખતું લ્યો નહીં. પણ કુદરતી એવો ઝટકો લાગે ને એટલે તમને એમ થાય કે આમાં જિંદગીમાં અડાય નહીં, મળતું કાંઈ નથી. પણ તમને એવો સૈડો લાગે ને કે આમાં શું થયું, પણ તમને આમ પછી તમને એમ થાય કે અડવું જ નથી વારાને, કાંઈ મળતું કાંઈ નથી. તમે કદાચ દીમાં 2 વાર અડી ગયા હોય, તમને હિંમત હાલતી હોય કે હાલો આપણે અડવું છે, પણ તમને એમ થાય કે હવે અડાય નહીં આને. સરદારપુરમાં માનો ને કે લગભગ ઓછામાં ઓછા આ 15 મશીન છે. પછી એ બધા વીડીમાં માંડાભાઈની વીડી છે, એમાં મોટું બરું હોય, હાંડિયા અંદર ઊભા રહીએ તો એ હાંડિયા ન દેખાય, તો એમાંય માંડવી કરવી એટલે કે હેલી વાત છે. આપણે રૂપાળું જોઈને નહીં કહેવાનું કે હાલો આપણે આ મશીન આ જ લઈ. પહેલાં ખેડૂતનો અનુભવ કરવાનો કે ભાઈ તારે કેમ થાય છે, આમાં કંઈ ખર્ચો આવે છે કે ભૂંદડા કરી જાય છે તો નહીં લેવાનું. 100% રિઝલ્ટ હોય તો જ લેવાનું, બાકી દાડા ન લેવાય. દાડા લઈને રિપેરમાં દવરા ન થાય. અને વીમો મશીનવાળા આપણે માનો કે જો મુનાભાઈ ડોબરિયા કરીને છે, હજી તમને એ કહું, મુનાભાઈ ખીમજીભાઈ ડોબરિયા, એનું મશીન કાંઈક એનો ફોલ્ટ હતો એની હિસાબે, તો અહીંયા રાજકોટ આવી એ લોકોએ રિપેર એમને કરી દીધું હતું. એની ભૂલ એની હતી ખેડૂતની, તોય કરી દીધું હતું. અને જવાબ એ વ્યવસ્થિત દે, એના માણસો બધી બરાબર, એના સ્ટાફ છે બધું વ્યવસ્થિત. અમને તો શાંતિ થઈ ગઈ છે કે વીમો મશીનમાં કે લેવું હોય તો આ લેવાય, સમજી ગયા. એટલે આ બીજું લેવા આવ્યો છો બરોબર. નકરી એક ન્યા રહ્યું, પછી એ વાડીએ ન્યા પડ્યું છે, આ બીજી વાડી છે ન્યા લઈ જવું હોય. પણ મને એમ થયું કે હવે આપણે 5 વીઘા લેવા જવું છે.